હાલો હરિદ્વારમાં દક્ષ મંદિરની મુલાકાત લઈને આપણે જવાનું છે ચારધામ મંદિરે. પણ એની પેલા પૂગી ગયા આપણે હરિદ્વારના શનિ મહારાજના મંદિરે. શનિ મહારાજને બધા રૂપિયાથી શણગારતા હતા, પણ શનિ મહારાજ ના પાડતા હતા. મંદિરની અંદર શુક્ર મહારાજ ને શનિ મહારાજ બેના દર્શન કર્યા. શનિ મહારાજના મંદિરની બાજુમાં જ હાચા રુદ્રાક્ષનું ઝાડ આવેલું છે. આખા ભારતમાં હાચા રુદ્રાક્ષના ઝાડ ગયણા ગાંઠ્યા છે. જોઈ લો, આ છે રુદ્રાક્ષનું ઝાડવું. હાચા રુદ્રાક્ષના ઝાડની સામેની બાજુ આવેલું છે હાચા રુદ્રાક્ષ વેચવાની દુકાન. આ દુકાન સરકાર માન્ય હોય છે ને અહીંયા અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય છે. એક રુદ્રાક્ષ બહુ મોંઘું હતું તોય આપણે ખરીદી લીધું. बहुत पैसा है अपने पास. ત્યાંથી નીકળીને હું મારા ભાઈ પૂગી ગયા ચારધામની યાત્રા કરવા. મતલબ હરિદ્વારના ચારધામ મંદિરમાં. એટલે ચારધામની યાત્રા કરવામાં તો ઠેઠ પગથિયા સુધી લાઈનું છે. પેલા માળે આવેલું છે રામેશ્વર ધામ. તો રામેશ્વર ધામમાં રામેશ્વર મંદિર અને રામેશ્વર મહાદેવના દર્શન કરી લીધા હાવ નજીકથી. शाबाश बेटा. ત્યાંથી ઉપર બીજા માળે આવેલું છે જગન્નાથ ધામ. જગન્નાથ ધામમાં જગન્નાથ ભગવાનનો મોટો રથ પડ્યો હતો ને હારે બીજા નાના 3 રથે પડ્યા હતા. જગન્નાથ ભગવાનના દર્શન કરીને પૂગી ગયા ત્રીજા માળે દ્વારકાધીશ ધામના દર્શન કરવા. बहुत बढ़िया. અહીંયા દ્વારકાધીશનું આબેહૂબ મંદિર બનાવ્યું છે ને હારે કાળિયા ઠાકરની મૂર્તિ રાખેલી છે. પછી ચોથા માળે પૂગી ગયા બદ્રીનાથ ધામમાં. એટલે બદ્રીનાથમાં હારી ગળદી છે. બદ્રીનાથ દર્શન કર્યા એટલે ચારધામની યાત્રા પૂરી થઈ ગઈ ને ફૂલ થાકી ગયા હો. હોટલમાં પૂગતા જ આ ભાઈ આપણા હાટુ 4 કપ સાના લઈને બેઠા હતા. હું કોફીના કપમાં 4 ઠપકાર લઉં ત્યાં તમે આવા નવા લોક જવાબ ફોલો તો કરી નાખો.